નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, શિક્ષણ એક ધંધો બની રહ્યો છે। આ બધી જ્યારે આપણે વાતો કરતા હોઈએ છીએ ત્યારે આપણે આપણા બાળકને ઓછી ફીમાં સારું ભણાવે એવી શાળા કે એવી કોલેજમાં આપણે મોકલતા હોઈએ છીએ અને એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આમે મોંઘવારી બહુ છે, 12 સાંધી અને 13 તૂટે એવી પરિસ્થિતિ છે, તો શિક્ષણમાં ઓછો ખર્ચ થાય અને સારું શિક્ષણ મળે એવું શોધીએ એટલે પછી સરકારી જે શાળા કે કોલેજો હોય એમાં વિદ્યાર્થી અથવા આપણું બાળક ભણે એવી ઈચ્છા રાખીએ ને ખાસ કરીને મધ્યમ વર્ગને ગરીબ વર્ગ। પણ હવે જો ત્યાં ફી વધારો થાય છે તો પછી આ વાલીઓ જાય ક્યાં? હું સીધી વાત કરું છું, મેડિકલ ફી વધારા જે કરવામાં આવ્યો છે GMERS સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં MBBSની ફીમાં અધધ વધારો 80%થી વધુનો વધારો કરાયો છે અને એમાં જે વિરોધ કરવામાં આવ્યો ખાસ કરીને અસહ્ય વધારા સામે રાજ્યભરમાં તમે જુઓ વિરોધ જોવા મળ્યો। પછી એમાં NSUI હોય, ABVP હોય કે પછી જે વિદ્યાર્થી વાલી મંડળ હોય કે કોઈ પણ જે વિદ્યાર્થીઓ હોય, આક્રોશ જોરદાર જોવા મળ્યો। લોકો રોડ પર ઉતર્યા, વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કર્યા, ધરણા કર્યા। સરકારને થયું કે આ તો બહુ જ થઈ ગયું એટલે સરકારે પછી ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી છે, એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકાર થોડી બેકફૂટ પર આવી। બેકફૂટ પર આવીને એમણે કહ્યું કે ભાઈ ગુજરાત સરકાર હવે નવો પરિપત્ર બહાર પાડશે અને નવી ફી જાહેર કરશે એટલે વળી પાછો આ વિરોધ શાંત થયો છે। પણ હવે ક્યાં સુધી શાંત છે જોવાનું રહેવાનું, કારણ કે સરકારી કોટાની જે વાર્ષિક ફીસ 3,30,000થી વધારી 5,50,000 કરવામાં આવી। મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી જે છે 17 લાખ સુધીની કરી દેવામાં આવી। ક્યાંથી પોસાય? અથવા ઘણા વાલીઓ કહી રહ્યા છે કે ગરીબનો મધ્યમ વર્ગના જો અમારા બાળકો હોય ને એમને ડૉક્ટર બનવું હોય તો એ તો એક સપનું જ રહી જાય ને, આટલી ફી અમે લાવીએ ક્યાંથી ને ભણાવીએ ક્યાંથી? આ બધા સવાલો ઉઠ્યા છે અને એને જ લઈને એક સમૂહમાં સવાલ ઉઠ્યો કે અમને પણ ડૉક્ટર બનવા દો અને આ જ મુદ્દે જવાબ માંગવા છે લોકમંચ કાર્યક્રમમાં। મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર, મારી સાથે છે। શૈલેષજી, સ્વાગત છે આપનું। જી, અને સાથે જ ગુજરાત વિદ્યાર્થી વાલી મંડળના પ્રમુખ કે જેમણે છેલ્લા 10-12 દિવસથી આ ઝુંબેશ ઉઠાવી છે। પહેલા નીટ માટે પણ આ ઝુંબેશ ઉઠાવી હતી, અત્યારે આ જે GMERSના જે ફી વધારા સામે પણ ઝુંબેશ ઉઠાવી છે, એવા ડોક્ટર કનુ પટેલ મારી સાથે છે। કનુભાઈ, આપનું પણ સ્વાગત છે। જી, અને સાથે જ જે મેં કહ્યું તેમ કે NSUI જેમણે આ વિરોધ ઉઠાવ્યો, રાજ્યભરમાં દેખાવો કર્યા, ધરણા કર્યા અને NSUI એમનું કહેવું છે કે અમે વિદ્યાર્થીઓના પડખે રહીને વિદ્યાર્થીઓના હિતમાં અમે આ વિરોધ કર્યો હતો અને એવા જ પ્રદેશ મહામંત્રી નીતિન પટેલ NSUIના મારી સાથે છે। નીતિનજી, આપનું પણ સ્વાગત છે। જી, શૈલેષભાઈ, એક સવાલ એ છે કે આ જે ફી વધારો જે GMERS સંચાલિત 13 મેડિકલ કોલેજો છે એમાં 60%થી વધુ ફી વધારો કરવામાં આવ્યો। સરકારી કોટામાં 3,30,000ના સીધા તમે 5,50,000 કરી નાખ્યા। મેનેજમેન્ટ કોટામાં ગત વર્ષે 9 લાખ હતા, 8 લાખનો વધારો કરવામાં આવ્યો, 17 લાખ રૂપિયા કર્યા। આટલો અધધ વધારો કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે શૈલેષભાઈ? ગરીબ ને મધ્યમ વર્ગના બાળકો ડોક્ટર ન બને એવો કારસો છે, આવો આક્ષેપ થઈ રહ્યો છે, બોલો। પ્રથમ તો દિલીપભાઈ, જે ફી વધારો થયો છે એ અમે વિદ્યાર્થી અને જે એબીવીપી હોય કે NSUI હોય કે વાલી મંડળ હોય એમને ફી વધારો થયો છે આજના જે યુગમાં એટલો બધો ફી વધારો એક સાથે આવે એટલે તકલીફ પડવાની જ છે, એ સ્વાભાવિક છે। પરંતુ મને એ પણ ખબર છે કે જ્યારે ફી વધારો થયો છે, માનો કે શરૂઆત થઈ માધ્યમિક અને જે પ્રાથમિકમાં જે FRC કમિટી હોય, ફી રેગ્યુલેશન કમિટી, એ જ રીતે આમાં પણ કોઈ સરકારે ફી વધારો કર્યો હોય એવું નથી, કારણ કે સરકારી મેડિકલ કોલેજ જે છે એ 6 કોલેજ છે, એમાં ભાવનગર ને રાજકોટ પણ આવી જાય ને સુરત, અમદાવાદ, વડોદરા જે 6 કોલેજ છે એ સરકારી કોલેજો છે। બાકીની જે કોલેજો છે જે ગ્રાન્ટીડ એડ કોલેજ છે, સરકાર એમાં સીધી સંકળાયેલી નથી, ટ્રસ્ટથી ચાલતી અને જે NGO જે છે એ ચલાવતું હોય છે। એટલે સંપૂર્ણ સરકારી કોલેજ, ટ્રસ્ટથી ચાલતી સરકારી કોલેજ આમાં ફેર હોય છે। જે પ્રકારે ફી વધારો થયો છે એમાં જે વાલીઓને તકલીફ પડી છે, વિદ્યાર્થીઓને તકલીફ પડી છે, અમે પણ એ જ રીતે ભણ્યા છે એટલે અમને ખબર છે। હવે આપણને એ પણ ખબર છે કે પેલા આપણે યુક્રેન, રશિયા અને એ બધી જગ્યાએ આપણે જતા હતા અને રાજ્ય કે દેશની બહાર વિદ્યાર્થીઓ જતા હતા, એ વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી કે વિદેશમાં જઈને ભણીએ ત્યાં રેગિંગના પ્રશ્નો, ત્યાંના ખર્ચના પ્રશ્નો અને આ બધા જ પ્રશ્નો થતા હતા।
અને ત્યાંથી અહીંયા આવે પછી પણ 1 વર્ષ કરવું પડતું હતું. આ બધી જ બાબતો હતી. એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારે વિચાર્યું કે ભાઈ આમાંથી સરકારનો જે વિદ્યાર્થીઓ છે એને ઘર આંગણે જ કેમ ભણવાનું સારું મળી શકે, એ સંપૂર્ણ પણ શૈલેષભાઈ એ જ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આના કરતા તો વિદેશમાં એમબીબીએસ કરવું સારું, 25-30 લાખમાં એમબીબીએસ થઈ જવાય. ગુજરાતમાં તમારે એમબીબીએસ કરવું તો 80 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. એ જ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે, જેના માટે તમે આખું આ પ્લાનિંગ કર્યું છે. યુક્રેન, રશિયા, યુક્રેન અને એમાં ખાસ કરીને ચીન, તેમાં જે રેગિંગ થતું હતું એ રેગિંગના જે પ્રશ્નો હતા એમાંથી પણ છુટકારો મળ્યો. પણ મારે એ કેવું છે કે આજે આપણે રાજ્યના આપણા મંત્રી શ્રી પ્રવક્તા છે ઋષિકેશભાઈ પટેલે એમણે પણ કહ્યું છે કે અમે વિદ્યાર્થીના હિત સાથે સંકળાયેલા છીએ અને વિદ્યાર્થીનું હિત કેમ થાય. આખરે તો આ બધી જ બાબતોના મૂળમાં જઈએ તો મૂળમાં વિદ્યાર્થી છે, સ્ટુડન્ટ છે. એટલે સ્ટુડન્ટને કઈ રીતે ફાયદો થાય એ આગામી દિવસોમાં જોવામાં આવશે. અને જ્યારે શૈલેષભાઈ વિદ્યાર્થીઓના હિતમાં છે, જો આવી મનસા હતી તો આટલો 80% વધારો કેમ કર્યો તમે? અરે 80% વધારો કર્યો હું સ્વીકારું છું, તમારી વાત સાથે હું સહમત છું. પરંતુ રાજ્ય સરકારે વિચારણા કરી છે. રાજ્ય સરકાર એમાં ઇન્ટરફિયર કરશે. આ જે ફી વધારો કર્યો છે એ ફી કમિટી જે છે એમણે કર્યો છે ને ગ્રાન્ટેડ એડ કોલેજ ને એ બધી કોલેજોમાં છે અને એમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને ડોનેશન જે લેવાના છે એમાં કર્યો છે. ડોનેશનમાં જયારે આપણે ફી રેગ્યુલેશન કમિટી 2009 માં બની એ પછી દર વર્ષે 10% વધારો કરવાનો હતો, એ ન કર્યો ને એક સાથે આટલો વધારો કર્યો. એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓ અને જે વિદ્યાર્થીઓ છે એને તકલીફ થવાની છે અને વિદ્યાર્થી સંગઠનો છે એને પણ તકલીફ થવાની છે, સ્વીકારીએ છીએ. પરંતુ આખરે ઋષિકેશભાઈ પટેલે પણ સ્વીકાર્યું છે અને કહ્યું છે કે આ દિશામાં ફેર વિચારણા કરવામાં આવશે. ઓકે, એટલે 80% થી વધુ ફી વધારો છે, 80% માઇનસ કરવામાં આવશે. ભલે તમે 90% ના કરો, પણ 80% જે વધારો છે એનો મતલબ એ નાબૂદ કરવામાં આવશે. જુઓ, આપણે નથી કેતા ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કાંઈક ને કાંઈક આવશે ને જે રિઝલ્ટ આવશે, જે આમાં પરિણામ આવશે સરકાર તરફથી એ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં પરિણામ. નીતિનભાઈ, ઓકે, નીતિનભાઈ શું લાગે છે આ જે ફી વધારો કરો? શૈલેષભાઈ હું આવું આપની પાસે. નીતિનભાઈ, આ ફી વધારો કરવાનું કારણ શું હોઈ શકે? અને બીજું કે આટલો ફી વધારો કર્યો છે તો એમાંથી જે વિરોધ થઈ રહ્યો છે, વિરોધ શા માટે? કારણ કે દિવસે દિવસે ખર્ચા વધી રહ્યા છે, દિવસે દિવસે શિક્ષણ પણ મોંઘું થઈ રહ્યું છે, તો ફી વધારો તો સમયાંતરે તો કરવો જ પડશે ને નીતિનભાઈ? સાહેબ, આમાં 1995 પછી ગુજરાતમાં એક પણ સરકારી કોલેજ ખુલી નથી. શૈલેષભાઈ ને કોઈ ખુલી હોય તો આપણે ધ્યાન પર લાવે. બરાબર, આટલા લાંબા ગાળા સમયમાં એક પણ કોલેજ ન ખોલવી એનું કારણ એ થાય કે ગુજરાત સરકાર મેડિકલ લાઈનમાં કોઈ ખર્ચો કરવા માંગતી નથી. અત્યારે સાહેબ આ મેનેજમેન્ટ જે ફી વધારો થયો છે એમાં ટોટલ ફી વધારાથી સરકારને 87 કરોડ 64 લાખ રૂપિયા બજેટ વધારે મળે છે. હવે આવું એક સામાન્ય પુલ બને જેટલું બજેટ છે આજે. હવે આટલા બજેટ માટે સરકાર મેડિકલ વિદ્યાર્થીઓને હેરાન કરી રહી છે, વાલીને હેરાન કરી રહી છે. આવા સામાન્ય બજેટ માટે કે જ્યાં સરકાર એક સામાન્ય પ્રોગ્રામમાં 100 કરોડ રૂપિયા વાપરી નાખે છે. એટલે સરકારે આ જે પ્રાયોરિટી બેઝ છે કે મેડિકલ લાઈન એક પ્રાયોરિટીનો બેઝ છે જેને ઓછા ખર્ચે કરવું જોઈએ કે લોકોને હેલ્થ સુવિધા ઓછા ખર્ચે મળી રહે એવી એમની મનસા હોવી જોઈએ. પણ સરકારની મનસા એવી છે, એક તો તમે જુઓ મેનેજમેન્ટ કોટાનો હેતુ પૈસા લેવાનો છે, બીજું કશું નથી. મેનેજમેન્ટ કોટા લાવવાની, એનઆરઆઈ કોટામાં લાખો રૂપિયા ફી વધારો કરવો, આ એક સંસ્થાઓ જ્યારે બી આ લોકો સરકાર જ્યારે બી કોઈ ફી બાબતે વિચારણા કરે છે ત્યારે પ્રાયોરિટી સંસ્થાઓને જ આપે છે. કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા હોય કે એ હોય એમને આપે છે કે ભાઈ અમને શું સુવિધા છે, વાલીની ચિંતા છોડો એમ. એટલે એક ઇનડાયરેક્ટલી કેવું છે કે સંસ્થાઓ જોડેથી સરકાર જોડેથી ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી એમના જોડે ફંડિંગ જતું હોય છે. એટલે આ લોકો સંસ્થાઓને પ્રાયોરિટી બેઝ આપતા હોય છે. બાકી 1995 પછી શરમજનક, ભાજપ માટે સૌથી મોટું શરમજનક કહેવાય કે એક પણ કોલેજ સરકારી કોલેજ ખોલી નથી. પણ નીતિનભાઈ, ગુજરાતનું મેડિકલ એજ્યુકેશન ક્યાં હોય, એનું સ્તર કેટલું નીચું હોય, અને સરકારે 87-88 કરોડ રૂપિયા માટે અત્યારે મહિનાથી વાલીઓ લડી રહ્યા છે, બાળકો લડી રહ્યા છે. તો આટલી તો શરમ હોવી જોઈએ કે 87-88 કરોડ એક સામાન્ય પુલમાં ખર્ચાઈ જતા હોય, 100, 200, 500 કરોડના પુલ બનતા હોય છે. તો આ તો મેડિકલ એજ્યુકેશન છે. તો મેડિકલ એજ્યુકેશન જેટલું સસ્તું થશે એટલા લોકોને ઓછા ખર્ચે ડોક્ટરો સુવિધા આપી શકશે. હવે 50 લાખે ડોક્ટર બનતો હોય એ વ્યક્તિ કેવી રીતે સસ્તી સુવિધા આપી શકે? એટલે સરકારે લોકોના હિતમાં નિર્ણય લેવો જોઈએ. આ કોઈ મોટું બજેટ છે જ નહીં એમ.
મારો આ ઓકે રિક્વેસ્ટ છે. ઓકે કનુભાઈ, હવે જે પ્રમાણે આ વિરોધ થઈ રહ્યો છે, આપનું શું માનવું છે કે મેડિકલ કોલેજ ચલાવવા માટે ખર્ચા પણ થતા હોય છે, દિવસે ને દિવસે મોંઘવારી પણ વધે છે, તો પછી આટલા વર્ષો સુધી જો ફી વધારો કરવામાં ન આવ્યો હોય તો હવે MBBS માં જે કઈ ફી વધારો માન્યું કે વધારે છે, પણ આપ માનો છો કે ફી વધારો કરવો જરૂરી બન્યું છે? બિલકુલ જરૂરી બન્યું નથી. સરકારને ક્યાં ખર્ચા નડવાના છે? 60 લાખ કરોડ ફાળવવામાં આવે છે, 1 લાખ કરોડ ફાળવવામાં આવે છે, 50,000 કરોડ ફાળવવામાં આવે છે, જેના પાછળ કેટલા મીંડા આવે એ પણ વિચારવા આપણે બે વખત વિચારવું પડે કે કાગળ પેન લઈને લખવું પડે. જ્યારે કરોડો રૂપિયા ફાળવાતા હોય ત્યારે સરકારને જરા પણ નડતો નથી. પરંતુ આ પ્રશ્નને હું એવું માનું છું કે આપણે મૂળભૂતથી સમજવું પડશે કે આ પ્રશ્નનો પ્રોબ્લેમ ક્યાં છે. સૌથી પહેલા કોઈ પણ રાજ્યની સરકાર હોય, કોઈ પણ પક્ષની સરકાર હોય, કોઈ પણ રાજ્યમાં હોય કે દેશમાં હોય, શિક્ષણ આપવું અને આરોગ્ય આપવું એ જે તે સરકારની મૂળભૂત ફરજમાં આવે છે, પહેલી ફરજમાં આવે છે. અને આરોગ્ય અને શિક્ષણ મેળવવું એ જે તે નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. જ્યારે મેડિકલની વાત કરીએ છીએ શિક્ષણની, તો એમાં બંને વસ્તુ આવી જાય છે. એટલે દરેક નાગરિક, દરેક વિદ્યાર્થીનો મૂળભૂત અધિકાર છે, પહેલી વાત. બીજી વસ્તુ, GMARS શું છે? જે તે સમયે ખાસ કરીને કર્ણાટક અને તમિલનાડુમાં આપણા વિદ્યાર્થીઓ વિદેશમાં તો જતા જ હતા. વિદેશી આપણું ઇન્ડિયા વિદેશમાં જતું, પરંતુ ખાસ કરીને કર્ણાટક ને તમિલનાડુમાં પ્રાઇવેટ કોલેજો હતી અને ત્યાં જતા હતા. થોડા ઘણા અંશે રાજસ્થાન જતા હતા. એટલે ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટીની સ્થાપના કરવામાં આવી. એ જે તે જિલ્લાઓની સિવિલ હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલ આપવામાં આવી, અનુદાન આપવામાં આવ્યું, ગ્રાન્ટ આપવામાં આવી. અને જે તે વખતે VS હોસ્પિટલના ડીન ડોક્ટર પંકજભાઈ પટેલ, ઓર્થોપેડિક સર્જન, એને ચેરમેન બનાવવામાં આવ્યા. અને મોટાભાગના કમિટી મેમ્બરો જે તે મેડિકલ કોલેજોના ડીન કાં તો પછી આગળ પડતા ડોક્ટરો હતા. ત્યાં સુધી વહીવટ ઠીક ચાલ્યો, પરંતુ ધીમે ધીમે સરકારે સંપૂર્ણ પોતાની હસ્તગત કરી દીધી. એક ઓટોનોમસ બોર્ડ હતી, એને સ્વતંત્ર રાખવાની જરૂર હતી. પરંતુ જે વસ્તુ લોકો ત્યાં તમિલનાડુ ને કર્ણાટક જેને લૂંટાતા હતા, એ લૂંટમાંથી બચવા આ કર્યું. પરંતુ હવે આ લોકોએ લૂંટવાનું ચાલુ કર્યું છે. અને કોર્પોરેટ કંપની તરીકે હવે આની અંદર ધીમે ધીમે તમામ ડોક્ટરો આવી અને સરકારી બાબુઓને ગોઠવી નાખવામાં આવે છે. હવે આને થોડી કોર્પોરેટ કંપની છે કે CEO ની જરૂર છે. CEO જેવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે. મતલબ કે આનું સંપૂર્ણ વેપારીકરણ થઈ ગયું છે, આનું ધંધાકીયકરણ થઈ ગયું છે. જે લૂંટ આપણે કહીએ છીએ કે આ ચલાવે છે, આ ચલાવે છે. આજની તારીખમાં આપણા આજુબાજુના 3 રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, એના કરતો આપણા ત્યાં 10 થી વધુ ગણી ફી વધારે છે. કઈ રીતે આગળ સમજાવું છું. અને વિદેશની વાત કરી મિત્રએ, તો વિદેશમાં તો અત્યારે આના કરતા પણ સસ્તું પડે છે. અહીંની જે ફી વધી છે 9,07,000 માંથી 17 લાખ, એટલે આપણને લગભગ 70, 80, 85 લાખ. અચ્છા, આપણે જે હાલ વાત કરી રહ્યા છીએ એ ફક્ત ને ફક્ત MBBS ની ટ્યુશન ફી ની વાત કરી રહ્યા છીએ. આ સિવાયના પુસ્તકોને પણ મેડિકલમાં ખર્ચા બહુ વધારે હોય છે. હોસ્ટેલના લોજિંગ એન્ડ બોર્ડિંગ અને જમવાના પણ ખર્ચા હોય છે. ફર્સ્ટ યરમાં બોન્ડ સેટ હોય કે એવા અન્ય પણ હિડન ખર્ચા હોય છે. ઇવન તમામ મેડિકલ કોલેજો કોશન મની કરીને, અને પ્રાઇવેટ કોલેજો તો 2, 3, 4 લાખથી વધારે લે છે, પણ GMARS એ પણ એ કોશન મની કરીને એક ડિપોઝિટ લેતી હોય છે. ભલે અભ્યાસ પૂરો થાય ત્યારે પરત આપે, પરંતુ વિદ્યાર્થી વાલીઓને તો પડતામાં પાટું છે. GST અને નોટબંધીના મારમાંથી માંડ પ્રજા ઉભી થઈ હતી. એમાં કોરોનાએ ભડકો લીધો અને કોરોનામાંથી માંડ ઉભા થયા હતા. હવે અત્રે બીજી એક વાત પણ ખાસ અગત્યની જરૂરી છે કે આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ ચાલુ કરેલું સારા ઈરાદાથી, પરંતુ સંપૂર્ણ વેપારીકરણ થઈ ગયું છે. અને મુખ્ય વાત એ છે કે 1995 થી એટલે કે છેલ્લા 29 વર્ષથી એક પણ સરકારી કોલેજ કે એક પણ સરકારી સીટ વધી નથી મેડિકલની. કનુભાઈ, વડાપ્રધાન શ્રીએ આજ મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ અહીંયા, ને પછી વડાપ્રધાન થયા પછી તો એમણે એક દાવો કર્યો હતો કે ખાનગી કોલેજોની ફી સરકારી કોલેજોની ફી જેટલી અમે કરી નાખીશું. પણ હું આવું છું ધીમે ધીમે કે સાહેબે મોટા ઉપાડે જાહેરાતો કરેલી કે તમામ પ્રાઇવેટ કોલેજોની, પ્રાઇવેટ સરકારી તો જવા દો, આ સેમી સરકારી જવા દો. અને આ કેવું GMARS નું નવું ઘટકનું લાવ્યા છે, હું આગળ સમજાવું છું. પરંતુ પ્રાઇવેટ કોલેજોની ફી પણ 50% કરી દેવામાં આવશે.
પરંતુ પેલું ગંદી પિક્ચરમાં છે ને એ રીતે ઘણાને બીમારી હોય છે, બોલ્યા પછી ભૂલી જવાની અથવા યાદ શક્તિનો પ્રોબ્લેમ હોય છે, અથવા બીજી રીતે કંઈક વચને શું કેમ દરિદ્રતા, આપણા બાપનું શું જાય છે, જાહેરાત તો કરી દો. એ દિવસે તો અમને બહુ સારું લાગ્યું, ખુશ થઈ ગયા કે અમારા દીકરા દીકરી ભણશે. હવે આ GMRS નું ગતકડું આપણે સમજાવી દઉં કે રાજસ્થાન, મધ્યપ્રદેશ કરની જગ્યાએ બે પ્રકારની જ કોલેજો છે. એક કે સરકારી સંપૂર્ણ, જે રીતે બીજે મેડિકલ કોલેજ છે કે વડોદરાની છે કે જે 6 કોલેજો આપણે વારંવાર ગણાવીએ છીએ, અને બીજી પ્રાઇવેટ છે, ગીતાંજલિ, માનો કે રાજસ્થાન ગીતાંજલિ સ્પેસિફિક, કે લોકોને ખબર છે કે આટલી ફી છે. હવે જો આ લોકોએ GMRS ની રચના, મેં હમણાં વાત કરતો તો આપણે અટકાયો કે મોદી સાહેબે રચના કરી ત્યારે ભૂખે રહ્યો હતો કે નહીં નફો નહીં નુકસાન, બરોબર. એટલે ખર્ચો ખર્ચા પ્રમાણે ફી ભેગી કરવાની, અને ખૂટે તો સરકાર આપી. તો પછી એવા રાતોરાત એવા તો કયા ખર્ચા વધી ગયા, અને એના એ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફક્ત ને ફક્ત આખા ઓલ ઇન્ડિયામાં આ એક જ પ્રકારનું ગુજરાત રાજ્ય એવું છે કે જેની અંદર અર્ધ સરકારી ગણો. હવે મને એ સમજાવો કે આ સરકારી છે કે પ્રાઇવેટ છે? સરકારી છે તો પછી ફીની શું જરૂર છે? પ્રાઇવેટ છે તો FRC માં કેમ નથી ગયા? એટલે સરકારી છે, અર્ધ સરકારી છે, પ્રાઇવેટ છે, કેમ કે આ તો કોર્પોરેટ કંપનીઓ એ રીતે ચલાવવા માંગે છે. ચલો બિલકુલ કનુભાઈ, શૈલેષભાઈ હું આવું આપની પાસે, શૈલેષભાઈ ને પૂછ્યો. શૈલેષભાઈ, આ સવાલ તમે સાંભળ્યો કે આ પ્રાઇવેટ છે, સરકારી છે કે શું છે, તો આટલો બધો ફી વધારો કરવામાં આવે છે? અને બીજું કે ખાસ તો જે ગરીબ પરિવારનો દીકરો જે ડોક્ટર ન બની શકે એવો કારસો રચાયો જેવો આક્ષેપ થાય છે, કારણ કે GMRS ની જે મેડિકલ સોસાયટીની રચના શેના માટે કરવામાં આવી હતી? વિદ્યાર્થીઓના તબીબી શિક્ષણ મેળવવા માટે, વિદ્યાર્થીઓનું હિત સચવાય એમાં. આ રીતે વિદ્યાર્થીઓના કે એના પરિવારના માથે ફીનો બોજો નાખીને એક વેપારીકરણ થાય, ધંધો કરવાનો. તમે નીટની પરીક્ષાની જે ગેરરીતિ થઈ એનો ન્યાય તો હજુ આપ્યો નથી આ વિદ્યાર્થીઓને, ઉપરથી પાછું આ ઘા પર મીઠું ભભરાવો છો ફી વધારો કરીને. દિલીપભાઈ, નીટની પરીક્ષાની વાત કરી તો નીટની એક્ઝામની જે કઈ તકલીફો હતી અને એમાં પણ એના મૂળ સુધી ગયા છે ને, તમામ લોકોને જેલના સળિયાની પાછળ મૂક્યા છે. એમાં પણ SIT ની રચના કરી છે ને, ગુજરાતના મોડાસા સુધી એનું રેલો પણ આવ્યો છે. મને અત્યારે આપ આપણા FRC ની વાત કરતા હતા ને, 10 વર્ષ એક જ જગ્યાએ બેઠેલા માણસે કેટલી શાળાઓની ફી વધારી આપીને કેટલા ગફલા કર્યા, કેટલો ભ્રષ્ટાચાર કર્યો. 10 વર્ષે બહાર આવે સાહેબ, વાલીઓ લૂંટાઈ ગયા, પરિવાર લૂંટાઈ ગયા, પછી આ બહાર આવે છે કૌભાંડ. ત્યાં સુધી સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહી. FRC માં જે વ્યક્તિએ કઈ પણ ગોટાળા કર્યા છે એ વ્યક્તિને પદ ઉપરથી બનતા છે. 10 વર્ષ સુધી એને આ બધું કર્યું કોના આશીર્વાદથી, કોની મહેરબાનીથી? શૈલેષભાઈ, કહેવાનો મતલબ શું છે, સરકાર કોઈ માનો કે કર્મચારી, અધિકારી કે પદાધિકારી ખોટું કરે છે તેના પર પગલા લે છે, પગલા લઈ અને એનું પરિણામ આપે છે. પરંતુ હમણાં જે પટેલ સાહેબ ઓર્થોપેડિક ડોક્ટર વાત કરતા હતા, ડોક્ટર શ્રી, પણ એમને એ પણ કહું કે પેલા જયારે મેડિકલ કોલેજો અહીંયા ગુજરાતમાં થઈ તો 50 સીટ હતી. આજે એક મેડિકલ કોલેજોમાં 100 થી લઈ અને 250 જેટલી સંખ્યા થઈ છે. એ કદાચ રાજકોટ હોય, ભાવનગર હોય કે પણ એમણે કહ્યું એમ કે 2016 પછી એક પણ મેડિકલ કોલેજ ખુલી છે, સરકારી મેડિકલ કોલેજ ખુલી છે? 95% ભાવનગર અને રાજકોટ જે છે એ ભારતીય જનતા પાર્ટીની આવ્યા પછીની કોલેજો છે. એટલે મારે એમાં એ પણ કેવું છે કે સીટો. એક મિનિટ કનુભાઈ, આ વાત સાચી છે કનુભાઈ? એમણે કહ્યું તે પ્રમાણે આમાં શું છે, માનો કે હું 1988 માં બીજે મેડિકલમાં દાખલ થયો ને ત્યારે 210 સીટો હતી. ઓકે, અને કોઈ પણ મેડિકલ કોલેજ સ્ટાર્ટ થાય ને ત્યારે મિનિમમ 100 સીટોથી તો ચાલુ થાય છે. એટલે આપણા મિત્ર કે છે ને એ રીતે 50 છે એવું નહીં, પણ 100 સીટો ને 100 ની 150 થતી હોય છે. એટલે આ જે હાલ સીટો છે ને, 2 મેડિકલ કોલેજો શરૂ કરી કનુભાઈ એવું કહી રહ્યા છે શૈલેષભાઈ. હાલો, 2 મેડિકલ કોલેજ શરૂ કરી એવું શૈલેષભાઈએ કહ્યું. સરકારી મેડિકલ કોલેજો કે પ્રાઇવેટ કે? શૈલેષભાઈ, સરકારી. શૈલેષભાઈ, મેં એવું કહ્યું છે કે 2 મેડિકલ કોલેજ હમણાં 1995 પછીની વાત કરતા હતા એટલે એક મેડિકલ કોલેજ આવી છે એવું કહ્યું છે. અને વાત રહી અત્યારની આ જે એટલે સરકારી છે એમ એમનો સવાલ એ જે સરકારી છે મેડિકલ કોલેજ? ઓકે, નથી. ચલો આગળ વાત કરો શૈલેષભાઈ. હા, મારો કહેવાનો મતલબ એ જ છે કે 2 મેડિકલ કોલેજ ત્યાર પછી આવી છે. હવે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે, હમણાં વાત કરતા હતા કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ શૈલેષભાઈ સમય નથી. હવે શું લાગે છે, કેટલા સમયમાં સરકાર આની જાહેરાત કરશે ને શું અપેક્ષા રાખે વિદ્યાર્થીઓ આ MBBS ના? તો આ
સરકારે જે કાંઈ કહ્યું છે એ બધું કહ્યું છે ને જેટલું કહીએ છીએ એટલું કરીએ છીએ ને જે કરવાનું હોય એટલું જ બોલીએ છીએ. એટલે અમારા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ નીતિનભાઈ કેટલી અપેક્ષા છે? નીતિનભાઈ, રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે હવે આ અંગે ફેર વિચારણા કરીશું. કેટલી અપેક્ષા છે અને શું લાગે છે? શૈલેષભાઈ આવું. નીતિનભાઈ, વિદ્યાર્થીઓના હિતમાં અપેક્ષા રાખીએ છીએ સરકાર જોડે કે આ મુદ્દો કોઈ મોટો મુદ્દો છે. શૈલેષભાઈ એક મિનિટ. શૈલેષભાઈ, આને તમે મુદ્દો ખોટો મોટો બનાવો છો. આ કોઈ મોટા બજેટની વાત જ નથી. તમે 500 કરોડના બજેટમાં 10% જે કમિશન લેવાનું બંધ કરો ને તો આ ફી નીકળી જાય છે. એટલે આમાં કઈ મોટું બજેટ છે જ નહીં. એટલે વિદ્યાર્થીઓને તમે હેરાન કરવા કરતા જો કરપ્શન થાય છે ને રોકો ને 10% તો પણ આ ફી ચૂકવાઈ જશે. એટલે મોટું કઈ બજેટ છે નહીં. આટલા વર્ષથી 20-25 વર્ષથી મેડિકલ ઉપર કામ જ નથી થયું. શૈલેષભાઈ પ્લીઝ. કોઈનો અવાજ મને નથી આવતો એટલે તમે એક મિનિટ. શૈલેષભાઈ, તમારો ટર્ન પૂરો થઈ ગયો છે. શૈલેષભાઈ તમારો અવાજ પણ નથી આવતો. શૈલેષભાઈ 26 સરકારી મેડિકલ કોલેજો છે સાહેબ, અને એની ટ્યુશન ફી 63,000 છે. આપણા એક વર્ષની ફીમાં રાજસ્થાનમાં તમે એમબીબીએસ 4 વર્ષનો એમબીબીએસ કરી શકો આખો કોર્સ. હવે એ રાજ્યને પોસાય છે તો આ રાજ્યને એવા તો શું પ્રોબ્લેમ છે કે વિદ્યાર્થીઓ ઉપર ભારણ મૂકવું છે અને બીજે મોટા ફંક્શનો હોય કાર્યક્રમો હોય એમાં કરોડો રૂપિયા ખર્ચવા છે. તમે ખાલી બાંધકામના પુરોના કરપ્શનમાં 10% બી ઘટાડો કરો ને તો સરકારને એટલી બચત થશે ને વિદ્યાર્થીઓની ફી ચૂકવાઈ જશે. 70-80 કરોડ રૂપિયા કશું બજેટ નથી. પણ તમારી નીતિ એવી છે કે જ્યાં સુધી વાલી અને વિદ્યાર્થી ના બોલે ત્યાં સુધી એમના ઉપર ભારણ નાખે. કનુભાઈ હવે શોર્ટમાં કનુભાઈ તમારું કન્ક્લુઝન. ડોક્ટર કનુ પટેલ શું કહેવું છે? કેટલી અપેક્ષા છે આ સરકારમાં? જી કનુભાઈ. પૂરેપૂરી ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળના તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ જ્યાં સુધી મૂળ ફી 3,30,000 અને 9,07,000 પરત ના આવે ત્યાં સુધી જંપીને બેસવાના નથી. આપે જે કહ્યું હતું કે વિરોધ શાંત થઈ ગયો છે તો આપને જણાવી દઉં કે વિરોધ જરા પણ શાંત થયો નથી, ઉગ્ર થયો છે. ક્યાંક તમને શાંત દેખાતો હશે તો યાદ રાખો એ તોફાન પહેલાની શાંતિ છે. અમે જરા પણ શાંત નથી કે શાંત બેસવાના નથી, પરંતુ અમે અમારી ડાયરેક્શન, અમારો રસ્તો બદલ્યો છે. જે અમે સરકારને આજીજી કરવા જતા હતા એના બદલે 50-60% ઓછા કરે. માની લો 50-60% ઓછા કરે. આજે વધારો છે એમાંથી તો સાહેબ ઓછા એક્સેપ્ટેબલ છે જ નહીં. પૂરેપૂરી પ્રપોઝલ આપેલી અમે બોલાવી દીધી છે. અમને 10 કે 15% થી વધારે 1% સ્વીકાર્ય નથી. અને જ્યાં સુધી મૂળ ફી પર નહીં આવે ત્યાં સુધી અમે જપીને બેસવા નથી. વિદ્યાર્થી વાલી મંડળ પોતાનું આંદોલન ચાલુ રાખશે. પરંતુ અમે હાઈકોર્ટમાં જવાના છીએ અને પાછી એફઆરસી માં મંજૂર થઈ નથી એટલે એ લોકોને પાછું ખેંચ્યા વગર કોઈ છૂટકો જ નથી. માન્ય જોવાનું રહેશે. જોવાનું રહેશે કે એક તરફ જ્યારે ફી વધારો કરવામાં આવ્યો છે ત્યારે સરકારે ઓલરેડી બેકફૂટ પર તો આવી જ ગઈ છે ને હવે પરિપત્ર બહાર પાડવાની જ્યારે વાત કરી છે ત્યારે જે વિરોધ થઈ રહ્યો છે એનએસયુઆઈ હોય કે વિદ્યાર્થી વાલી મંડળ હોય એમણે કહ્યું છે કે પૂરેપૂરો ફી વધારો પરત ખેંચવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે ખાસો જે પ્રમાણે નીતિનભાઈએ કહ્યું એમ કે થોડો ભ્રષ્ટાચાર ઓછો થાય ને ફંડ લેવાનું ઓછું કરે ને તો એમાં 80-85 કરોડનું બજેટ નીકળી જાય. અને સાથે જ મેનેજમેન્ટ કોટા જે છે એ પૈસા લેવા માટે જ આખું એક આ મેનેજમેન્ટ કોટાનું ઊભું કરવામાં આવ્યું છે. પણ સાથે જ જે વાત થઈ કે સંપૂર્ણ વેપારીકરણ થઈ ગયું છે ક્યાંક રોકવાની જરૂર છે. અને એકંદરે જો આટલો બધો ફી વધારો થશે તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ કદાચ ડોક્ટર નહીં બની શકે. અને જે વિદ્યાર્થીઓ જે ફી ભરીને જો કદાચ આ તો એક ટ્યુશન ફી છે, એક્સ્ટ્રા ખર્ચા ગણીએ તો પછી એ એમબીબીએસ કરીને ડોક્ટર બનેલા લોકો કયા પ્રકારની સેવા આપશે, કેટલી મોંઘી આપશે એ પણ જોવાનું રહેશે. અપેક્ષા રાખી કે સરકારે જે આ ફી વધારો કર્યો છે એમાં તમામને વિશ્વાસમાં લઈને બેઠક કરીને આનો એક મધ્યમ માર્ગે એક ઉકેલ લાવીને આનું નિરાકરણ લાવે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. શૈલેષ પરમાર, ડોક્ટર કનુ પટેલ, નીતિન પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. વિરોધ બાદ સરકારની ફેરવિચારણાના અંતે કયા પ્રકારની નિર્ણય સરકાર લે છે આ ફી વધારાને લઈને જોવાનું રહેશે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.